હેલો સ્ટુડન્ટ, આપણે આગળ અત્યારે નવો ટોપિક ભણશું યુનિટ 5 ની અંદર પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડેલ. પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ પેકેજ ડિપ્લોયમેન્ટ મોડેલ આપણે જોયું હતું. અત્યારે બીજું જોશું પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડેલ. ડિપ્લોયમેન્ટ એટલે ઇન્સ્ટોલેશન, આગળ આપણે ચર્ચા થઈ ગઈ. The project deployment model was introduced. જે પેકેજ ડિપ્લોયમેન્ટ મોડેલ હતું એ 2012 પહેલા હતું અને આ પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડેલ જે છે 2012 થી અમલમાં આવ્યું. Introduced in SQL Server 2012 integration service. This model provide variety of features and package deployment model. આમાં ઘણા બધા ફીચર એડ થઈને આવ્યા પેકેજ ડિપ્લોયમેન્ટ મોડેલ કરતા. પેકેજ ડિપ્લોયમેન્ટ મોડેલ અને આ સેકન્ડ આપણે ભણીએ છીએ પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડેલ. યુનિટ ઓફ ડિપ્લોયમેન્ટ, આ મોડેલને યુનિટ ઓફ ડિપ્લોયમેન્ટ તરીકે ગણવામાં આવે છે. This means we can deploy whole project. અને આમાં એક આખો પ્રોજેક્ટ આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. ઓલામાં યુનિટ બાય યુનિટ આપણે ઇન્સ્ટોલ કરવો પડતા, આમાં આખો પ્રોજેક્ટ હોલ પ્રોજેક્ટ એક સાથે આપણે ઇન્સ્ટોલ કરી શકીએ. Project containing package parameter are deployed to SSIS DB catalog on SQL Server instance. SQL Server Integration Service Database Catalog on SQL Server instance. During execution run કરતી વખતે event that are produced by the package, જે event produce થઈ હોય પેકેજ દ્વારા, ત્યારે તમે એક્ઝિક્યુટ રન કરો ત્યારે are captured automatically capture કરી લે અને save in the catalog માં સેવ કરી લે છે. જેમ નવા ફીચર્સ ને એડ થયા હોય ત્યારે સાથે થોડુંક ડિસએડવાન્ટેજ પણ હોય છે. તો એનો ડિસએડવાન્ટેજ શું છે એ જોઈએ આપણે. One disadvantage I found under this deployment model is that you cannot deploy one or more package without deploying the whole project. તમે એક કે બે યુનિટ કે પેકેજ જે છે એ તમે ઇન્સ્ટોલ ન કરી શકો, તમારે આખો પ્રોજેક્ટ જ સાથે ઇન્સ્ટોલ કરવો પડે કમ્પલસરી. બટ SSIS 2016 ઇન્ટ્રોડ્યુસ, પણ એ ભૂલ જે હતી 2012 માં એ 2016 માં સુધારી દીધી. An incremental package deployment feature that allow you to deploy one or more package without deploying the whole project. પ્રોજેક્ટ ડિપ્લોય કરવાની જગ્યાએ 2016 માં આપણે ઇન્ક્રીમેન્ટલ પ્રોજેક્ટ એટલે યુનિટ બાય યુનિટ પેકેજ બાય પેકેજ તમે ઇન્સ્ટોલ કરી શકો. ડિપ્લોયમેન્ટ વર્ઝન or deployment history can be easily maintained in this model. વર્ઝન અને હિસ્ટ્રી બે easily maintain આમાં કરી શકાય. When you build a project under this deployment model, it will create deployment file with ISPSC extension as shown below. Extension શું હશે એનું? ISPSC extension એનું બનશે. બરાબર, તો આ રીતે આપણે કરી શકીએ. પ્રોજેક્ટ 1 છે, બરાબર, પ્રોજેક્ટ 1 ઇન્ટિગ્રેશન સર્વિસ. The project deployment file shown is a self-contained unit development that include all the essential information about the package and the parameter of the project. જ્યારે ઇન્સ્ટોલ તમે કરો ત્યારે એની એસેન્શિયલ ઇન્ફોર્મેશન, જે બધી જરૂરી ઇન્ફોર્મેશન હોય અને પેરામીટર હોય એ બધું ઇન્ક્લુડ અંદર થઈ જશે. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મોડેલ ડઝ નોટ રિક્વાયર એની પેકેજ કન્ફિગરેશન ફાઇલ. પેકેજ કન્ફિગરેશન ફાઇલની જરૂર નથી, કેમ કે આખો પ્રોજેક્ટ તમારે ઇન્સ્ટોલ કરવાનો. As we did in package deployment, here you can build and deploy your package under your catalog. Let's deploy our package. Install કરો આપણું પેકેજ which we have created under project development. આપણું પેકેજ તૈયાર કરવાનું પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ મોડેલની અંદર. After successful build, you will get integration service project deployment file. એક ફાઇલ મળશે under a bin deployment folder. bin માં જવાનું, deployment folder માં જવાનું અને તમને નીચે પ્રમાણે એક વિઝાર્ડ મળશે.
વિઝાર્ડ તમને બનશે, બરાબર છે. ડિપ્લોય ઇન્ટિગ્રેશન સર્વિસ પ્રોજેક્ટ એની વિશેની ઇન્ફોર્મેશન લખેલી છે. 4 સ્ટેપ છે. સિલેક્ટ ધ ઇન્ટિગ્રેશન સર્વિસ, સેકન્ડ સિલેક્ટ ધ પ્રોજેક્ટ ડેસ્ટિનેશન, પ્રોજેક્ટ તમારે ક્યાં સેવ કરવો છે એ ડેસ્ટિનેશન સિલેક્ટ કરવાનું, રિવ્યુ યોર સિલેક્શન અને ડિપ્લોય ધ પ્રોજેક્ટ. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. બરાબર. હવે નેક્સ્ટ સ્ટેપમાં પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ ફાઇલ, આપણે જે ફાઇલ સિલેક્ટ કરવાની છે સિલેક્ટ સોર્સ, બ્રાઉઝમાં જઈને તમારે ફાઇલ જ્યાં પડી હોય ત્યાંથી સોર્સ સિલેક્ટ કરવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કરો. બરાબર. સોર્સ ને ડેસ્ટિનેશન સિલેક્ટ કરવાનું. પછી ત્રીજું આવે રિવ્યુ યોર સિલેક્શન. તમને રિવ્યુ દેખાડશે તમે જે સોર્સ અને ડેસ્ટિનેશન સિલેક્ટ કર્યા હોય એ. બરાબર. જે તમે જ્યાંથી સિલેક્ટ કર્યું હોય ક્યાં મૂકવાનું છે, રિવ્યુ સર્વરનું નામ, આ બધું અંદર તમને ડિટેલ દેખાડશે. પછી ડિપ્લોય ઉપર ક્લિક કરો. બરાબર. બધા રિઝલ્ટ દેખાડશે. લોડિંગ પ્રોજેક્ટ, કનેક્ટિંગ ડેસ્ટિનેશન સર્વર, ચેન્જિંગ પ્રોજેક્શન લેવલ, ડિપ્લોઈંગ પ્રોજેક્ટ. બરાબર. આ રીતે તમારું પેકેજ ઇન્સ્ટોલ થયેલું તમને દેખાડશે. ઇન્ટિગ્રેશન સર્વિસ ની અંદર SSI DB ની અંદર તમારા પ્રોજેક્ટનું નામ તમે જે રાખ્યું હોય એ પ્રોજેક્ટ પેકેજીસ ની અંદર package.dtsx કરીને દેખાડશે ઇન્સ્ટોલ થયેલું. બરાબર. નેક્સ્ટ ટોપિક છે SSIS પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ. So with this we are done with deployment model available in SSIS. The deployment model છે SSIS માં એના environment, project from environment to another environment or even several different environment ની આપણે થોડીક આમાં ચર્ચા કરીશું. નેમ છે define the following parameter. પેરામીટર છે કયા કયા જે આવે ઈ ds list underscore str ડેટા ટાઈપ એનો સ્ટ્રિંગ હશે. આમાંથી કોઈ પણ વેલ્યુ હશે. એનો યુઝ શું? it contain destination server name in a comma delimited format. એકથી વધારે ડેસ્ટિનેશન સર્વર હોય તો એને કોમા કરીને તમારે લખવા પડે. બીજું છે ss ડેટા ટાઈપ સ્ટ્રિંગ. it contain source server name. source server નું નામ અહીંયા હોય. વેરિયેબલ ds શું છે તો contain individual destination server name. ds એટલે ડેસ્ટિનેશન સર્વર. ds list એટલે ઘણા બધા ડેસ્ટિનેશન સર્વર નું લિસ્ટ. પછી obj contain all SSIS catalog folder and project. બધો ફોલ્ડર, આ ફોલ્ડર ની અંદર શું શું હશે? બધા કેટલોગ ફોલ્ડર અને પ્રોજેક્ટ. બીજું પ્રોજેક્ટ એની અંદર શું હશે? કેટલોગ પ્રોજેક્ટ ફોલ્ડર છે. SQL એની અંદર SQL કમાન્ડ બધા જે હોય એ હશે. આ બધું પ્રોજેક્ટ ની અંદર નાના નાના પેરામીટર છે જે બધા યુઝ થાય. આપણે આગળ જે ચર્ચા કરી એ બધી અહીંયા પ્રેક્ટિકલ પેરામીટરમાં તમે જાઓ, SSIS ડેટા ટૂલ, SQL સર્વર ડેટા ટૂલ ઓપન કરો, એમાં પેરામીટરમાં તમને આ બધી વેલ્યુ દેખાશે. put a script task on the control flow area. control flow area માં control flow area તમને દેખાશે. પહેલું જો ટેબ છે name it server name. double click on script task and make the changes below. script task ઉપર ડબલ ક્લિક કરવાનું અને આ પ્રમાણે ચેન્જીસ કરવાનું.
read only variables, write variables. બરાબર, આ પ્રમાણે ચેન્જીસ કરવાના. એડિટ સ્ક્રિપ્ટ બટન ઉપર ક્લિક કરવાનું. મેઇન મેથડમાં આ મૂકવાનું. Build and save the close the Visual Studio window. Click OK on the script task editor. OK script task editor માં કરવાનું. Right click on connection manager area. Define OLEDB connection manager જે તમારે કનેક્ટિવિટી કરવાની હોય એ OLEDB connection manager. Click on the source connection manager. Press F4 to navigate to connection manager property. Select server name on the property list. Property list માંથી server નું નામ સિલેક્ટ કરવાનું. S package SS. ક્લિક OK આપતા જવાનું. સર્વર નું નામ, પ્રોપર્ટી આ બધું ડિફાઇન કરેલું હશે. બરાબર, આ તમારે સ્ટેપ ફોલો કરતા જવાના છે જે આમાં લખેલા છે એ પ્રમાણે. એમાં જ્યાં કોડિંગમાં ફેરફાર છે ત્યાં ફેરફાર કરતા જવાનું તમારે. ઓકે ઉપર ક્લિક કરો. બધા જે કોડિંગ છે એમાં ફેરફાર કરતા જવા. છેલ્લે તમને આવું મળશે તૈયાર. સર્વરના નામની અંદર કલેક્ટ કેટલોગ ડેટા, રિપીટ ઓલ ફોલ્ડર એન્ડ પ્રોજેક્ટ, ફોલ્ડર એક્સપ્રેશન, પ્રોજેક્ટ ડિપ્લોયમેન્ટ સુધી છેલ્લે. પ્રેસ F5 to execute the package. F5 પ્રેસ કરવાનું પેકેજને એક્ઝિક્યુટ કરવા માટે. હોપ તમને આમાં ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સાથે મળીશું.